ગુડ મોર્નિંગ. ચલો કે આજે આપણે લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8ની અંદરના અમુક જીની રિલેટેડ ક્વેશ્ચન્સને ચેક કરીએ. અહીંયા આપણને સાઈડમાં મેં પ્રશ્નો મૂકેલા છે, એટલે પ્રશ્નો તમે સાઈડમાંથી ચેક કરી શકો છો. પહેલો ક્વેશ્ચન આપણને આપેલો છે કે ગ્રહની આસપાસ જુદી જુદી વર્તુળ કક્ષાઓમાં ભ્રમણ કરતા જુદા જુદા ઉપગ્રહો માટે કોણીય વેગમાન અને કક્ષીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ નીચેનામાંથી કયો હશે? ચલો કે આપણે પહેલાંની અંદર જો આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા જ્યારે એ વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે ત્યારે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. અને માટે જો આર ત્રિજ્યાની કક્ષક હોય તો કેન્દ્રગામી બળ થશે mv²/r, જ્યાં v કક્ષા પરનો વેગ છે, r એની ત્રિજ્યા છે, અને એ વખતે ગુરુત્વાકર્ષી બળ થાય gmm/r². એટલે આપણને v બરાબર મળશે વર્ગમૂળમાં gm/r. ચલો આટલી ઝડપ સાથે એ ત્યાં અથવા વેગ સાથે ગતિ કરતો હોય. હવે આપણે અહીંયા કોણીય વેગમાન પૂછ્યું, એટલે કોણીય વેગમાન તો પહેલાં તો આપણને કોણીય વેગમાનનો ફોર્મ્યુલા ક્લિયર હોવું જોઈએ કે કોણીય વેગમાન L બરાબર mv/r. ચલો વીની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દો, વર્ગમૂળમાં gm/r ઇન્ટુ r. સિમ્પ્લિફાઈ કરીએ તો આપણને આવું મળે m વર્ગમૂળમાં gm/r. તો આના પરથી આપણને એક સંબંધ અહીંયા ક્લિયર દેખાય છે કે સર L પ્રોપોર્શનલ ટુ √r. તો અહીંયા આ ઓપ્શન જ્યાં આપણને દેખાતો હોય એ આપણો જવાબ, એટલે કે અંદર ઓપ્શન બી. ચલો બીજો ક્વેશ્ચન આપણી પાસે અહીંયા છે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહોની ગતિ ઉર્જા અને તેમની કક્ષીય ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. ફરીથી આપણે ઉપર જે સંબંધ છે એ જ યુઝ કરીએ. એટલે હવે અહીંયા ડાયરેક્ટ હું સૂત્ર જ મૂકું છું, mv²/r ઇઝ ઇક્વલ ટુ gmem/r. આના પરથી mv² ઇઝ ઇક્વલ ટુ gmem/r. નીચે પેલામાં r² હશે એટલે એક r કેન્સલ થઈ જશે. ચલો ક્લિયર. ગતિ ઉર્જા આપણે લેવી છે એટલે 1/2 mv² બરાબર gmem/2r. તો આના પરથી આપણે કહી શકીએ કે ગતિ ઉર્જા, જેને આપણે અહીંયા EK કહીએ, બરાબર gmem/2 જે અચળ વેલ્યુ છે ઇન્ટુ 1/r. તો આપણે અહીંયા કહી શકીએ કે EK એટલે કે ગતિ ઉર્જા એ આરના વ્યસ્ત પ્રમાણમાં છે. તો આની અંદર EK પ્રોપોર્શનલ ટુ 1/r એ આપણો આન્સર આવશે. ચલો કે ત્રીજા MCQની અંદર કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતા જુદા જુદા ઉપગ્રહોની કક્ષીય ત્રિજ્યા અને અનુરૂપ આવર્તકાળ t પરથી મળતા log t વર્સિસ log rના આલેખ. હવે જો આપણને ખબર હોય તો આપણે ક્લિયર જાણીએ છીએ કે સર t², કેપ્લરના ત્રીજા નિયમ મુજબ t² પ્રોપોર્શનલ ટુ r³. આ ફોર્મનો આપણે યુઝ કરીએ તો આના પરથી આપણે કહી શકીએ t² બરાબર k r³. તો આના પરથી t બરાબર k r⁵², જ્યાં k અચળાંક છે. નોર્મલી જો તમે સૂત્રને આધારે જાઓ તો k બરાબર 4π²/gm. આ વેલ્યુ અંદરથી આપણને મળે. ચલો બંને બાજુ લોગ લેતા
માટે log t બરાબર બંને ગુણાકારમાં છે, લોગમાં આપણો ગુણાકારનો નિયમ, બંને નિયમ અહીંયા હું તમને પહેલાં કહી દઉં. એક નિયમ આપણે યુઝ કરશું, જો log a ઇન્ટુ બી હોય તો આના પર લખી શકાય log a પ્લસ log b, મતલબ કે એક આ ફોર્મ યુઝ કરશું. અને બીજું log a રેઝ ટુ n હોય તો આને લખી શકાય n log a. આ બે ફોર્મ્યુલા અહીંયા યુઝ કરીએ તો અહીંયા તમે જુઓ કે k અને r રેઝ ટુ 3/2 ગુણાકારમાં છે, એટલે જ્યારે આપણે એને log એપ્લાય કરીએ ત્યારે log k પ્લસ log r રેઝ ટુ 3/2. અહીંયા આપણે આને જોઈએ તો log k પ્લસ 3/2 log r. તો આપણને આવો સંબંધ મળી ગયો log t બરાબર. એટલે આને મારે લખવું હોય તો હવે આ રીતે લખાય log t બરાબર 3/2 log r પ્લસ log k. જો આને આપણે y બરાબર mx પ્લસ c જોડે સરખાઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સર અહીંયા y બરાબર તો log t છે, x બરાબર log r છે, તો ઢાળ બરાબર કેટલો હશે 3/2. c બરાબર શું છે log k, મતલબ અહીંયા આપણને ઢાળ કેટલો મળશે 3/2. એટલે અહીંયા આપણો આન્સર આવશે m બરાબર 3/2. ચલો ક્લિયર. તો આને આપણે આ રીતે કેલ્ક્યુલેશનમાં લેવાનું છે. 3 MCQ આમ જોવા જઈએ તો જો થોડુંક ફોર્મ્યુલેશન ઉપર ક્લિયર છીએ તો MCQ બધા સહેલા જ છે. ચલો હવે આપણે ચોથા MCQ ઉપર વાત કરીએ. એક બિંદુએ ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય આપણને આપી દીધું છે, તો તે બિંદુએ 5 kg દળના પદાર્થ પર લાગતા ગુરુત્વ બળનું મૂલ્ય કેટલું થાય. હવે આપણે જાણીએ છીએ કે ગુરુત્વીય તીવ્રતા બરાબર ગુરુત્વીય બળ છેદમાં દળ. એકમ દળ દીઠ ગુરુત્વીય બળને ગુરુત્વીય તીવ્રતા કહેવાય. અને માટે ગુરુત્વીય બળ F બરાબર m ઇન્ટુ I. જો આપણે આને I કહીએ, આ F લઈએ અને આ m લઈએ. ચલો આપણી પાસે m આપેલો છે આપણને 5 kg અને I આપેલો છે 0.7, એટલે 7 પંચોને 35, 3.5 ન્યૂટન. તો અહીંયા આપણને ગુરુત્વીય તીવ્રતા મળશે ગુરુત્વીય બળ મળશે 3.5 ન્યૂટન. પાંચમા MCQની અંદર પૃથ્વીના કેન્દ્રથી શરૂઆત કરતા અંતર વધે તેમ જીના મૂલ્યમાં થતો ફેરફાર. તમને યાદ છે કે ઊંડાઈમાં ફેરફાર જ્યારે છે ત્યારે ઊંડાઈ માટે G પ્રોપોર્શનલ ટુ R છે અને ઊંચાઈ માટે G પ્રોપોર્શનલ ટુ 1/r² છે. એટલે જો આનો ગ્રાફ આપણે બનાવીએ તો આપણે જાણીએ છીએ કે સર શરૂઆતમાં એ સમપ્રમાણમાં હશે, એટલે G વધતો જશે, પૃથ્વીના સપાટી સુધી એ વધતો જશે અને પછી સપાટી પછી એ 1/r² પ્રમાણે ઘટતો જશે. એટલે આવો ગ્રાફ મળે આપણને. આ ભાગમાં G પ્રોપોર્શનલ ટુ R છે, આ ભાગમાં G પ્રોપોર્શનલ ટુ 1/r² છે. તો આ રીતે અંતરના પ્રમાણમાં જીમાં થતા ફેરફારનો ગ્રાફ આ રીતનો મળે આપણને. તો અંદર ડી જે ઓપ્શન છે એ ડી ઓપ્શન આપણને આવો ગ્રાફ દેખાય છે, એટલે ડી ઓપ્શન એમાં જવાબ આવશે.
ચલો કે છઠ્ઠા એમસીક્યુની અંદર સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતરો બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વીય બળ 1/r પ્રમાણમાં છે, જ્યાં બે પદાર્થો વચ્ચે અંતર r છે. તો આ બળની અસર હેઠળ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ગતિ કરતા પદાર્થની ઝડપ v ને ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. અહીંયા તમને ગુરુત્વીય બળ 1/r સમપ્રમાણમાં આપી દીધું. એટલે આપણે એવું કહી શકીએ કે સર ગુરુત્વીય બળ F proportional to 1/r માટે F બરાબર k/r. તો આપણે અહીંયા Fની જગ્યાએ k/r લઈશું. હવે આપણે જેમ આગળ ચર્ચા કરી કે જો વર્તુળાકાર ભ્રમણ થતું હોય તો આપણે કહી શકીએ કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વીય બળ માટે 1/mv²/r ગુરુત્વ કેન્દ્રગામી બળ એટલે તો mv²/r ઇઝ ઇક્વલ ટુ k/r અને માટે v² બરાબર તો આપણે જોઈએ છીએ સર અહીંયા k/m મળશે. આરની એક પણ પાવર નથી એટલે આરની કેટલી પાવર કહેવાય? 0 પાવર. માટે v પ્રોપોર્શનલ ટુ r⁻0. કોઈ છે જ નહીં પાવર, આર રહેતો જ નથી એટલે આરની 0 પાવરના સમપ્રમાણમાં ગણાય. ચલો ક્લિયર. તો એની અંદર આપણો જવાબ છે બી. સાતમા એમસીક્યુની અંદર સૂર્યથી નેપચ્યુન અને શનિના અંતરો અનુક્રમે 10^13 અને 10^12 છે. તેઓ વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ માનીએ તો તેઓના આવર્તકાળનો ગુણોત્તર. હવે આપણે જાણીએ છીએ, હમણાં જ મેં તમને કીધું એમ કે t² કેપ્લરના ત્રીજા નિયમ મુજબ t² પ્રોપોર્શનલ ટુ r³ માટે નેપચ્યુનને આપણે tn કહીએ અને શનિને ts કહીએ તો tn/ts બરાબર rn/rs⁵² બરાબર rn નેપચ્યુનનો સૂર્યથી અંતર 10^13, rs શનિનું સૂર્યથી અંતર 10^12 એટલે કે 10^3. ચલો તો અહીંયા આપણને આટલી વેલ્યુ મળશે. હવે અહીંયા 10^3 એટલે મારે આને લખવું હોય તો 1000નું વર્ગમૂળ થાય ને, 10નો ઘન. હવે આપણને ખબર કે 1000નું વર્ગમૂળ એટલે આપણને ખબર છે કે સર 100નું વર્ગમૂળ તો નીકળશે એટલે 10/12 લઈ લો, વર્ગમૂળમાં 10. તો અહીંયા આપણને 10/10 આવો આન્સર મળશે. ચલો ક્લિયર. તો સાતમો એમસીક્યુ આ રીતે આપણે સોલ્વ કરવાનો છે. ચલો આઠમા એમસીક્યુની અંદર પૃથ્વી 1.5 × 10⁸ કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર ભ્રમણ કક્ષામાં 2 × 10⁻⁷ રેડિયન પર સેકન્ડના કોણીય વેગથી સૂર્યની આસપાસ ભ્રમણ કરે. પૃથ્વી પર સૂર્ય વડે લાગતું બળ શોધો. પહેલાં તો અહીંયા જોઈએ, આપણને ત્રિજ્યા r આપેલી છે, પૃથ્વીનું દળ આપી દીધું છે એટલે આપણે અહીંયા દળ બરાબર 6 × 10⁻24 kg, ત્રિજ્યા બરાબર 1.5 × 10⁸ કિલોમીટર અને કોણીય વેગ ઓમેગા બરાબર 2 × 10⁻⁷ રેડિયન પર સેકન્ડ. હવે આપણે ખબર કે અહીં વર્તુળાકાર ભ્રમણ કરે છે એટલે જે બળ લાગે એ કયું લાગે તો કેન્દ્રગામી બળ. તો પૃથ્વી પર
સૂર્ય વડે લાગતું બળ આપણે અહીંયા કેન્દ્રગામી બળ શોધવાનું. હવે આપણે જાણીએ કે આપણું સૂત્ર આવું બને mv²/r. હવે આપણે વીની જગ્યાએ r ઓમેગા યુઝ કરી શકીએ તો r ઓમેગા હોલ સ્ક્વેર અપોન r. એટલે આપણું ફાઇનલ સૂત્ર અહીંયા બને m r ઓમેગા સ્ક્વેર. આપણી પાસે બધી વેલ્યુ છે. એમની વેલ્યુ મૂકી દો, આરની વેલ્યુ મૂકી દો, અને ઓમેગાની વેલ્યુ. અને સિમ્પ્લિફાય કરશો એટલે તમારો જવાબ આવશે 36 × 10⁻21 ન્યૂટન. ક્લિયર? તો અહીંયા સૂર્ય પર સૂર્ય વડે પૃથ્વી પર લાગતું જે બળ હશે એ આટલું હશે. ચલો કમ્પ્લીટ. તો 8મા પ્રશ્નની અંદર આ રીતે સોલ્વ કરવાનું છે. ચલો 9મો પ્રશ્ન થિયોરિટિકલ ક્વેશ્ચન આપણને આપેલો છે. ₹120 કિલોમીટર ઊંચાઈએ પૃથ્વીની આસપાસ ઘૂમતા એક અવકાશયાનમાંથી એક દડો પડતો મૂકવામાં આવે છે તો દડાનો શું થશે? આપણને ખબર છે કે જે જગ્યાએ આપણે દડાને બહાર મૂકીએ છીએ, કેમ કે એ એવી કક્ષક હશે, કેમ કે જ્યારે દડો બહાર આવશે ત્યારે એની ઝડપ એ અવકાશયાનની જે ઝડપ હશે એટલી જ હશે. અને એટલે જ એ ઝડપથી જો એ ગતિ કરે તો એની ઉપર કોઈ પણ પ્રકારનું એ કક્ષકમાં બળ નહીં લાગે અને માટે એ એટલી જ ઝડપથી વર્તુળાકાર કક્ષકમાં જ ભ્રમણ કરશે. એટલે અવકાશયાનની મૂળ ભ્રમણ કક્ષામાં તે વિવ્યક્તિ ગતિ કરવાનું ચાલુ રાખશે. ચલો ક્લિયર? તો 9માની અંદર આપણને જવાબ આવશે એ. ચલો કે હવે આપણે 10મા MCQની વાત કરીએ. પૃથ્વીને r ત્રિજ્યાવાળા ગોળા તરીકે આપણે ધારો કે વિચારીએ. પૃથ્વીની સપાટીથી r ઊંચાઈએ એક પ્લેટફોર્મ બનાવવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ fv છે, જ્યાં v પૃથ્વીની સપાટી માટે નિષ્ક્રમણ વેગનું મૂલ્ય હોય તો fનું મૂલ્ય કેટલું થાય? મતલબ કે આપણે h ઊંચાઈએ વેલ્યુ કેલ્ક્યુલેટ કરવી છે. ચલો પહેલાં તો આપણે જોઈએ કે r ઊંચાઈએ સ્થિતિ ઊર્જા. તો આપણને ખબર છે કે સર h ઊંચાઈએ સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવું હતું -GMM અપોન r પ્લસ h. hની જગ્યાએ અહીંયા r ઊંચાઈ છે એટલે r પ્લસ r, એટલે આપણને GMM અપોન 2r. ચલો r ઊંચાઈ આપણી પાસે સ્થિતિ ઊર્જા આવી ગઈ. આપણે જાણીએ છીએ કે m દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી r ઊંચાઈથી VE વેગથી એવી રીતે પ્રક્ષેપ કરવાનું કે જેથી એ ગુરુત્વાકર્ષણની બહાર નીકળે, કેમ કે તો જ નિષ્ક્રમણ થાય. એટલે અહીંયા આપણે લઈએ કે પહેલાં નિષ્ક્રમણ ઝડપ અહીંયા શોધીએ. તો અહીં ગતિ ઉર્જા બરાબર 1/2 mve² બરાબર એની સ્થિતિ ઊર્જા જેટલી જ આપવી પડે GMM અપોન 2r. અને માટે VE આપણને મળશે વર્ગમૂળમાં GR. ચલો આપણી પાસે નિષ્ક્રમણ ઝડપ આવી ગઈ. હવે આપણે જાણીએ છીએ કે ઓરિજિનલ સપાટી પર નિષ્ક્રમણ ઝડપ V બરાબર વર્ગમૂળમાં 2GR છે. તો એક આપણી પાસે આ ફોર્મ્યુલા આવી ગયો, આને આપણે V, અને એક આપણી પાસે આ ફોર્મ્યુલા આવી ગયો. તો હવે અહીં આપણને કીધું કે VE બરાબર FV. તો અહીંયા
આને લખવું હોય તો √2 GR એ તો આપણી પાસે v છે જ, એટલે મારે f બરાબર, કેમ કે આપણે બંનેને સરખા બનાવવા છે તો અહીંયા મારે 1/√2 લેવું પડે ઇન્ટુ, જો આ કરીએ આ રીતે તો આપણને વેલ્યુ કેટલી મળે √GR, એટલે કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા આપણને fની વેલ્યુ મળી જાય. તો અહીંયા આપણને f કેટલો મળશે 1/√2. અહીંયા ધારો કે કોઈને એવું થાય કે સર આ સ્મોલ g કઈ રીતે આવ્યો, તો યાદ રાખજો અહીંયા મોટાભાગે આપણે જે પ્રોસેસ કરીએ હું સાઈડમાં એને રિપ્રેઝેન્ટ કરી દઉં. તમે આના પરથી સિમ્પ્લિફાઈ કરશો એટલે આવું આવશે VE² બરાબર GM/R. 2 કેન્સલ થઈ જશે, mm કેન્સલ થઈ જશે. આને લખવું હોય તો આવું પણ લખાય GM/R² ઇન્ટુ R. અને આપણે જાણીએ કે સર GM/R² એ તો ગુરુત્વ પ્રવેગ છે G, તો એને લખાય G ઇન્ટુ R. ક્લિયર? આ VE² છે, તેના પરથી આપણને VE મળી જાય. ચલો ઓકે, તો ક્વેશ્ચન નંબર જે 10 છે એને આ રીતે વિચારવાનો છે. ચલો 11મા પ્રશ્નની અંદર તમને અહીંયા એક આકૃતિ આપેલી છે. આપેલી આકૃતિમાં સૂર્યની આસપાસ લંબગોળાકાર પથ પર ગતિ કરતા ગ્રહની છે, જેમાં SCD વિભાગનું ક્ષેત્રફળ SAB વિભાગ કરતાં બમણું છે. એ આપણને કન્ડિશન આપી દીધી છે. જો ગ્રહને C થી D પર જતા લાગતો સમય T1 હોય અને A થી B સુધી જવા માટે લાગતો સમય T2 હોય, તો હવે અહીંયા આપણે એક પોઈન્ટનો યુઝ કરીએ છીએ કે અહીંયા ગ્રહનો કક્ષીય વેગ, ક્ષેત્રીય વેગ, એને બોલાય છે ક્ષેત્રીય વેગ, અચળ હોય. હવે આપણને થાય કે ક્ષેત્રીય વેગ એટલે ક્ષેત્રફળ ભાગ્યા સમયગાળો, એકમ સમયમાં કપાતું ક્ષેત્રફળ, અને એનો ક્ષેત્રીય વેગ કહેવાય. ક્ષેત્રીય વેગ અચળ હોય. બસ આ મુદ્દાનો યુઝ કરવાનો. એટલે આપણે બંને બાજુ એનો જો યુઝ કરીએ તો પહેલાં SCD વિભાગ જો લઈએ તો SCD વિભાગનું ક્ષેત્રફળ છેદમાં એનો સમયગાળો એટલે કે T1, SAB વિભાગનું ક્ષેત્રફળ છેદમાં સમયગાળો માટે A1/T1, બીજા ક્ષેત્રફળને આપણે A2 કહીએ તો A2/T2 માટે T1 બરાબર T2 A1/A2. બરાબર, T1 આ બાજુ લાવશું અને બાકીની વેલ્યુને સામે લઈ જશું. હવે અહીંયા રકમમાં આપણને આપેલું છે કે A1 બરાબર 2A2 અને માટે T1 બરાબર T2. એટલે આપણને અહીંયા બંને વચ્ચેનો સંબંધ મળશે T1 બરાબર 2T2. ચલો ક્લિયર? તો આ થઈ ગયો 11મા ક્વેશ્ચનની અંદરનું કેલ્ક્યુલેશન. ચલો 12મા પ્રશ્નની અંદર પૃથ્વીનું દળ m, ત્રિજ્યા r તથા ગુરુત્વ પ્રવેગ g છે. પૃથ્વીની સપાટી પરથી m દળવાળા પદાર્થને ઉપરની દિશામાં u ઝડપથી ફેંકવામાં આવે છે. જો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક મૂલ્ય g હોય તો પદાર્થ પૃથ્વી પર પાછો ન આવે તે માટે તેની લઘુત્તમ ઝડપ. હવે આપણે જાણીએ છીએ કે અહીં જે લઘુત્તમ ઝડપની જે વાત કરીએ નિષ્ક્રમણ ઝડપ જ થઈ, અને આગળ જેમ આપણે આ દાખલામાં જોયું નિષ્ક્રમણ ઝડપનો ફોર્મ્યુલા આપણે જોવા જઈએ તો આ તો અહીંયા 2r હતું, એટલે બાકી નિષ્ક્રમણ ઝડપ હંમેશા કેટલી આવે વર્ગમૂળમાં √2 GR. એ નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય છે. અહીંયા જે મેં તમને આ જે હાઇલાઇટ કરીને આપ્યું છે નિષ્ક્રમણ ઝડપ હંમેશા આટલી જ હોય.
પૃથ્વીની સપાટી પરથી. તો અહીંયા નિષ્ક્રમણ ઝડપ જ છે એટલે એ વેલ્યુ હંમેશા વર્ગમૂળમાં 2gm/r જેટલી જ હોય. તો સીધું સૂત્ર જ યાદ રાખજો. હવે નિષ્ક્રમણ ઝડપ પૃથ્વીની સપાટી પરથી વર્ગમૂળમાં 2gm/r. ચલો 13માની અંદર આર ત્રિજ્યાના ગોળીય કવચના કેન્દ્રથી આર અંતરે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં થતા ફેરફાર માટે દર્શાવેલા આલેખોમાંથી કયો આલેખ સાચો છે? તો જો અંદર તમે વાક્ય ક્લિયર વાંચેલા હોય કે ગોળીય કવચની અંદર જે વિદ્યુત ક્ષેત્ર હોય અથવા ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, કેમ કે અહીંયા ક્ષેત્રની વાત છે, બંને માટે સાચું છે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય. તો તમે અહીં જોઈ શકો છો કે જો કોઈ શૂન્યને અહીંયા રિપ્રેઝેન્ટ કરતો જો ગ્રાફ હોય તો એ ગ્રાફ આ છે અને પછી એ 1/r² પ્રમાણે બદલાય. એટલે અંદર એની વેલ્યુ હંમેશા શૂન્ય હોય અને પછી એ બહાર 1/r² પ્રમાણે બદલાતું જશે. અને મતલબ સાચો જો આલેખ હોય તો કયો છે? બી. ચલો 14માની અંદર બે ગ્રહોની સરેરાશ ઘનતા એક જ છે પણ તેઓની ત્રિજ્યાઓ આપણી પાસે R1 અને R2 છે. જો આ ગ્રહો પર ગુરુત્વ પ્રવેગ અનુક્રમે G1 ને G2 હોય તો અહીંયા તમારે સીધું મેં તમને ઊંડાઈ સાથે જ્યારે ફેરફાર ચલાવ્યો ત્યારે મેં તમને આવું સૂત્ર આપેલું કે ઊંડાઈ સાથે G બરાબર આટલો મળે આપણને 4/3 પાઈ ρ GR. મતલબ કે જો ઊંડાઈની વાત આવે તો G પ્રોપોર્શનલ ટુ R હોય. તો આના આધારે આપણે કહી શકીએ કે સર G1/G2 બરાબર R1/R2. સપાટી સુધી આને લાગુ પડી શકાય અને એટલે જ જે ત્રિજ્યાઓ છે એને આપણે ધ્યાનમાં લીધેલી છે. અહીંયા જો હું ત્રિજ્યા મૂકી દઉં તો આ સ્મોલ આરની જગ્યાએ હું કેપિટલ R યુઝ કરી શકું. ચલો ક્લિયર? તો આ ફોર્મ્યુલા યુઝ કરીને 14મા પ્રશ્નમાં જવાબ આપવાનો છે. 15માની અંદર પૃથ્વીની પરથી નિષ્ક્રમણ વેગ 11 કિલોમીટર/સેકન્ડ છે. પૃથ્વીની ત્રિજ્યાથી બમણી ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી સરેરાશ ઘનતા ધરાવતા ગ્રહની નિષ્ક્રમણ વેગ. હવે અહીંયા આપણને ખબર છે કે નોર્મલી અહીંયા તમને ક્લિયર આપ્યું કે સરેરાશ ઘનતા બંનેની સરખી રહે છે એટલે દળ ઉપર કોઈ અસર નહીં થાય એની, બરાબર? કેમ કે જો અહીંયા કેલ્ક્યુલેશન આપણે કરીએ તો આપણને કંઈક આવું મળે. આપણી પાસે VEનું સૂત્ર આવું છે, વર્ગમૂળમાં 2gm/r બરાબર 2g/rm નામ. એમની જગ્યાએ આપણે લખી શકીએ ρ × V. આને હજી લખવું હોય તો આવું લખાય 2g/r ρ 4/3 πr3. એ ગોળાનું કદ છે. તો આના આધારે ફાઇનલ સૂત્ર આપણને આવું મળે 8/3 પાઈ g ρ r². અને માટે આના પરથી આપણે હજી તમે r² છે r બહાર લઈ શકો, વર્ગમૂળમાં 8/3 પાઈ g ρ. ચલો ક્લિયર? તો આના પરથી આપણે શું કહી શકીએ કે VE પ્રોપોર્શનલ ટુ R. તો અહીંયા જો ત્રિજ્યા બમણી કરું તો ક્લિયર છે કે નિષ્ક્રમણ વેગ બમણો થઈ જાય. એટલે અહીંયા આપણો જવાબ આથી આપણને VE કેટલો મળશે? અહીંયા 22. એટલે આની અંદર આપણો જવાબ થશે VE બરાબર 22 કિલોમીટર/સેકન્ડ. ચલો ક્લિયર? 16મા પ્રશ્નની અંદર સૂર્યમાંના ગ્રહોની ગતિએ ખાલી જગ્યાના સંરક્ષણના નિયમનું ઉદાહરણ છે. તો સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ એ ક્લિયર છે કે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું ઉદાહરણ છે.
તો આપણે એને કમ્પ્લીટ યાદ રાખવાનું છે. ચલો, ક્લિયર? તો અહીં સુધીના MCQs દરેકે કમ્પ્લીટ કરી દેવાના. હા, અહીંયા બીજા જે MCQs છે, બરાબર, એ હું અહીંયા આ રીતે રહેવા દઉં છું. ક્લિયર છે કે તમે એને ઓકે સ્ક્રીનશોટ પાડીને એટલા પ્રશ્નોને સોલ્વ કરવા પ્રયત્ન કરશો અને જાતે સોલ્વ કરશો બાકીના 30 સુધીના પ્રશ્નો. આ આવડે છે તો મોટાભાગે એ પ્રશ્નોમાં પણ પૂરેપૂરી સમજ પડશે જ, અને છતાં મેં તમને એના સોલ્યુશન મોકલેલા જ છે. તમે સોલ્યુશન અંદરથી પણ એને ચેક કરી શકો છો. છતાં ક્યાંય નથી સમજાતું તો હા, મારી જોડે તમે એની ડિસ્કશન સ્યોરલી કરી શકશો. ચલો, ઓકે. તો અહીં સુધીના ક્વેશ્ચન્સને તમારે કમ્પ્લીટ કરી દેવાના. થેન્ક યુ.